ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચરની અંદર અનુનાદની તીક્ષ્ણતા ટોપિક ક્લિયર કરવાના છે, એટલે કે શાર્પનેસ ઓફ રેઝોનન્સ અને ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલો મેળવવાના છે. ઓકે મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને શું સમજાવ્યું હતું? અનુનાદ વિશે ટોટલી માહિતી આપી હતી. અનુનાદ ક્યારે થાય, અનુનાદની સ્થિતિમાં શું થતું હોય છે, તો આપણે એક ફોર્મ્યુલો ક્લિયર કર્યો હતો કે Im is equal to Vm by under root r square plus xc minus xl નો સ્ક્વેર. ઓકે, અનુનાદ કોને કહેવાય? મેં કીધું હતું કે એલસીઆર શ્રેણી પરિપથની અંદર કંપ વિસ્તાર Im બરોબર મહત્તમ થવાની ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાય. એટલે Im મેક્સિમમ થશે, પ્રવાહ અહીંયા શું થશે? મેક્સિમમ થશે. ઓકે, અને જે પ્રાકૃતિક અને પ્રાણુદિક દોલનની આવૃત્તિ બંને સરખી થશે, મીન્સ કે અનુનાદ થશે. તો અનુનાદની સ્થિતિમાં આપણે બીજું શું કરતા હતા? જો Im અહીંયા મેક્સિમમ કરતા હતા, આ શું થતું હતું? અહીંયા મિનિમમ થતું. સિમ્પલ છે. તો અહીંયા જો ખાસ Im is equal to Vm by Z. Z means કે શું થાય? ઇમ્પિડન્સ. ક્લિયર? તો આપણે અનુનાદની અંદર શું થતું હતું કે Im મેક્સિમમ થાય અને ઇમ્પિડન્સ શું થાય? મિનિમમ થાય. એટલે શું થાય? અનુનાદ થાય. ઓકે, તો અનુનાદની સ્થિતિની અંદર શું આપણે ક્લિયર કર્યું હતું? અનુનાદની સ્થિતિ. ચલો, અનુનાદની સ્થિતિમાં ખબર આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લિયર થયું. લેક્ચર ના જોયો તો લાસ્ટ લેક્ચર જોઈ લેજો, તો જ આ લેક્ચરની અંદર તમને ખબર પડશે. ઓકે, અનુનાદની સ્થિતિમાં xc xl બરાબર, બંનેના ઘટકોની આવૃત્તિ શું થાય? સરખી, બંને સમાન થતા હતા. તો શું મળતું હતું? કોણીય આવૃત્તિનો આપણને ફોર્મ્યુલો મળતો હતો, મીન્સ કે 1/ωc omega L થતો હતો અને omega (1/√LC). આ જે તમને આવૃત્તિ મળતી હતી, શું આ કઈ આવૃત્તિ હતી? કોણીય આવૃત્તિ. ઓકે, ચલો, કોણીય આવૃત્તિ. આ આવૃત્તિ પરથી તમને અનુનાદીય આવૃત્તિ મળતી હતી. કઈ આવૃત્તિ હતી? V = 1/2π√LC. આ જે આવૃત્તિ હતી તે હું અહીંયા લખી દઉં, કારણ કે આની આપણે જરૂર પડવાની છે. V = 1/2π√LC. અનુનાદીય આવૃત્તિ. અનુનાદ થાય એ સ્થિતિમાં આવૃત્તિ કેટલી હોય? આ. ઓકે, ચલો, આ વસ્તુ આપણે આગળ ક્લિયર કરી લીધું, એટલે મેં તમને એક વખત રિવિઝન કરી દીધું. ઓકે, ચલો, હવે આપણને મિત્રો એટલું તો ખબર છે કે અનુનાદની સ્થિતિની અંદર પ્રવાહ શું થશે? મેક્સિમમ થાય. ઓકે, પ્રવાહ મેક્સિમમ થાય, ઇમ્પિડન્સ શું થશે? મિનિમમ થશે. તો આપણે ગ્રાફ દ્વારા એ સમજવાનું છે કે પ્રવાહ મેક્સિમમ ક્યારે થાય છે. અને હવે અહીંયા ચલો ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલો મેળવવાનો છે. એટલે ક્યુ ફેક્ટર મીન્સ કે ક્વોલિટી ફેક્ટર કહેવાય. ક્વોલિટી મીન્સ કે આપણે ક્વોલિટી શબ્દ સાંભળેલો છે. ક્વોલિટી મીન્સ કે આપણે નહીં કહેતા સારા ક્વોલિટીના કપડાં છે, સારા ક્વોલિટીના શૂઝ છે, ક્વોલિટી. ઓકે, અહીંયા શું જોવાનું? અહીંયા કઈ ક્વોલિટી જોવાની છે? સાઉન્ડની ક્વોલિટી જોવાની છે મિત્રો. કઈ? સાઉન્ડની ક્વોલિટી. કઈ ફ્રીક્વન્સી એ સારો ક્વોલિટીનો સાઉન્ડ મળશે, એવી ફ્રીક્વન્સી આપણે ક્લિયર કરવાની છે. ઓકે, તો અનુનાદની આવૃત્તિ કઈ છે? આ છે. આ ફ્રીક્વન્સી આપણને સારો સાઉન્ડ મળશે. ચલો, એઝ એ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવી દઉં. ઓકે, ધ્યાનથી જોજો મિત્રો. તો ઉદાહરણ આપણે એવું છે ને કે તમે જાણો જ છો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બધાએ જોઈ છે બરાબર. એની અંદર આત્મારામ તુકારામ ભીડે આવે છે. ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી કોણ? આત્મારામ તુકારામ ભીડે. આ એઝ એ એક્ઝામ્પલ આપું છું, પરીક્ષાની અંદર તમારે લખવાનું નથી બરાબર. નકર ચેકિંગ વાળા ભીડે બેઠા જ છે, ત્યાં જેઠાલાલ બેઠા જ છે, ખબર છે ને. ઓકે, ચલો, આત્મારામ તુકારામ ભીડે કયા જમાનાના છે ખબર છે? નવા જમાનાનો નથી. એમનો ફેમસ ડાયલોગ કયો છે? હમારે જમાને મેં. શું? હમારે જમાને મીન્સ કે આત્મારામ તુકારામ ભીડે પુરાને જમાનાના છે. તો આપણે એમનો રેડિયો લેવાનું છે બરાબર. મેં એમને પૂછી લીધું છે, આપણે રેડિયો લઈ લીધો છે. ઓકે, તો એમનો રેડિયો હું લઈ લઉં. આ એમનો રેડિયો છે. ઓકે, ચલો, રેડિયોમાં એક મોટું બટન આવે ને એક નાનું બટન આવે, ખબર છે? આ રેડિયો છે, રેડિયોમાં એક નાનું બટન ને એક મોટું બટન આવે છે, આપણે જાણીએ છીએ. અહીંયા એક ડિસ્પ્લે આવે છે જ્યાં આપણે પેલો ફ્રીક્વન્સી સેટ કરતા હોઈએ છીએ. ઓકે, આ આત્મારામ તુકારામ ભીડેનું શું છે? રેડિયો છે. ઓકે, તો હું લખી દઉં ભીડે સાહેબનો આપણે રેડિયો છે. હવે અમદાવાદની અંદર એક રેડિયો સ્ટેશન છે, જેમ કે રેડિયો મિર્ચી આપણે નહીં જોતા, ત્યાંથી માઇકની અંદર બોલતા હોય છે. ઓકે, આપણે રેડિયોની અંદર સંભળાતું હોય છે. તો ત્યાં અમદાવાદનું એક રેડિયો સ્ટેશન લઈ લઉં છું. આ આપણું શું છે? રેડિયો સ્ટેશન. આ રેડિયો સ્ટેશનની અંદરથી અમુક ફ્રીક્વન્સીઓ આવે છે બરાબર. ત્યાંથી ફ્રીક્વન્સી ટ્રાન્સમિટ થાય છે અને આ શું કહેવાય? રિસીવર. તો રેડિયો શું કરશે? રિસીવ કરશે. સિમ્પલ છે. તો ધ્યાનથી જોજો, અહીંયાથી અમુક રેન્જની ફ્રીક્વન્સીઓ છે. 3 ફ્રીક્વન્સીઓ આપણે ક્લિયર કરીએ. આ પહેલી ફ્રીક્વન્સી છે 100 હર્ટ્ઝ. મિત્રો એક્ઝામ્પલ લઉં, પણ એક્ઝામ્પલ પરથી તમને આખી થિયરી ક્લિયર થઈ જશે. ધ્યાનથી જોજો. જો
100 હર્ટ્ઝની આ ફ્રીક્વન્સી છે. આ કેટલી છે? આ લખીએ આપણે 150 અંદાજે 150 એટલે 150 હર્ટ્ઝની. આ છે 200 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. ફરીથી ક્લિયર કરું છું, જોજો આપણા જોડે રેડિયો છે. એક રેડિયો સ્ટેશનમાંથી કેટલી 3 ફ્રીક્વન્સીઓ ત્યાંથી ટ્રાન્સમિટ થાય છે. કઈ કઈ ફ્રીક્વન્સી? 100, 150 અને 200 હર્ટ્ઝ. તો આપણે એ ક્લિયર કરવાનું છે કે કઈ ફ્રીક્વન્સીએ સારું સાઉન્ડ મળશે. આપણે રેડિયો તમે સાંભળો છો, રેડિયો એફએમ સાંભળીએ છીએ. અમુક જે સ્ટેશન તમે જ્યારે મોટું બટન ફેરવો છો અને અમુક સ્ટેશન ઉપર તમે કાંટો લાવો છો તો અમુક સ્ટેશન બધું ખરખર અવાજ આવે છે ને બધું ભેગું સંભળાય છે. એક બાજુ ક્રિકેટની કોમેન્ટ્રી પણ સંભળાતી હોય અને ગીત પણ સંભળાતું. જોઈ છે કે નહીં? એઝ અ વ્યવહારિક ઉદાહરણ છે એટલે આપણને ખબર પડી ગઈ કે કેમ કોમેન્ટ્રી પણ સંભળાય, ગીત પણ સંભળાય, ક્યાંક તો ન્યૂઝ પણ સંભળાતા હોય. એટલે ક્લિયરલી સાઉન્ડ સંભળાતું નથી. ક્લિયરલી સાઉન્ડ ક્યારે ના સંભળાય? કે જ્યારે અનુનાદ ના થાય. જો અનુનાદની આવૃત્તિ મળી જાય તમને એટલે v = 1/2π√LC, ઓકે, એ વખતે પ્રવાહ મેક્સિમમ થઈ જાય તો અનુનાદ થઈ જાય. ઓકે, તો પ્રવાહ મેક્સિમમ થાય તો અનુનાદ છે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લિયર થઈ ગયું. તો અહીંયા પ્રવાહ મેક્સિમમ થવું જોઈએ. એ વખતે જે આવૃત્તિ તમને મળશે, જે ફ્રીક્વન્સી તમને મળશે, ત્યાં તમારો અવાજ ક્લિયરલી સંભળાશે. કે ક્વોલિટી સાઉન્ડ તમને સંભળાશે. તો આપણે ધારી લઈએ મિત્રો, જો કે ભીડે સાહેબનું રેડિયો હતું. ભીડે સાહેબની રેડિયોમાં 150 હર્ટ્ઝની ફ્રીક્વન્સીએ તમારો અવાજ ક્લિયર આવે છે. બરોબર, અહીંયા તમને પરફેક્ટ તમે ગીતનું સ્ટેશન લગાવ્યું તો ગીત સંભળાશે, ક્રિકેટની કોમેન્ટ્રી લગાવી તો ક્રિકેટની કોમેન્ટ્રી જ સંભળાશે મિત્રો તમને ત્યાં 150 હર્ટ્ઝ એઝ અ એક્ઝામ્પલ તરીકે. ઓકે, 150 એ તમારો અવાજ રેડિયોમાં ક્લિયર આવે છે. મીન્સ કે આ ફ્રીક્વન્સીએ પ્રવાહ Im કેટલો હશે? મહત્તમ. ઓકે, પ્રવાહ મેક્સિમમ હશે એટલે મિત્રો શું થશે? પાવર પણ મેક્સિમમ થશે. તો પાવર પણ કેટલો થશે? અહીંયા મેક્સિમમ થાય. ક્લિયર છે? ચલો આલેખ પરથી ડ્રો કરી. હવે આલેખ આ મિત્રો કોના પરથી? મેં ડાયરેક્ટ અહીંયા દોરી દીધું છે, પણ આલેખ કોના પરથી આવ્યો છે? પ્રેક્ટિકલ કર્યા પછી આલેખ આવે. બરોબર, મીન્સ કે આ આલેખ પરથી આપણે સમજવાનું છે. તો જુઓ, આ પહેલી ફ્રીક્વન્સી છે એ 100 હર્ટ્ઝની રેડિયો. ધ્યાનથી જોજો, બહુ જ મજા આવશે મિત્રો. ફિઝિક્સની અંદર જેટલું તમે અંદરથી ફીલ કરશો, જેટલો ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ લેશો, એટલી બહુ જ મજા આવશે. ઓકે, જો અહીંયા 100 હર્ટ્ઝ છે, અહીંયા હું લઉં 150 હર્ટ્ઝની ફ્રીક્વન્સી, અહીંયા કેટલી લઉં છું? 200 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. ધ્યાનથી જોજો, આ 150 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. અહીંયા રેડિયો સારું ટ્યુન થાય છે, સારું મ્યુઝિક તમને સંભળાય છે. બરોબર, તો અહીંયા પ્રવાહ આ મેક્સિમમ પ્રવાહ છે. ક્લિયર? આલેખ જુઓ, કોના વિરુદ્ધ કોનો છે? કોની આવૃત્તિ વિરુદ્ધ પ્રવાહનો છે. બરોબર, આ આવૃત્તિનો પટ્ટો છે, આ પ્રવાહનો. તો પ્રવાહ અહીંયા મેક્સિમમ થાય છે. મીન્સ કે મિત્રો 150 હર્ટ્ઝ આવૃત્તિ ત્યાં પ્રવાહ મેક્સિમમ થાય છે, ત્યાં રેડિયો સારો ટ્યુન કરશે. આ ક્લિયર થઈ ગયું. બરોબર, પછી બીજા સ્ટેશન જોઈએ તો 150 થી તમે આ સાઈડ આવશો અથવા 150 થી પેલી બાજુ જશો. એ બાજુ કેવો સાઉન્ડ સંભળાશે? તો ધ્યાનથી જોજો મિત્રો કે તમે 150 થી આ સાઈડ આવો, આ બાજુ આવે, ઓકે, તો પ્રવાહ પણ આમ નીચે આવશે. તો પ્રવાહ મેક્સિમમ નહીં હોય તો પ્રવાહનો શું થશે? અહીં મિત્રો ઘટાડો થશે. આ પ્રવાહનો શું થશે મિત્રો? ઘટાડો થશે. મીન્સ કે અવાજ સંભળાશે ખરો તમને, અવાજ સંભળાશે પણ કેવો? આ ક્વોલિટીનો અવાજ સંભળાશે નહીં. અહીંયા પ્રવાહ મેક્સિમમ હતો, પાવર મેક્સિમમ હતો. અહીંયા જેવો તમને ગીત સંભળાતું હતું એકદમ ક્લિયર, એવું તમને અહીંયા સંભળાશે નહીં. કારણ કે પ્રવાહ અહીંયા શું છે? ઘટે છે. બરાબર, પ્રવાહ ઘટે છે એટલે પાવર પણ ઘટે છે. ક્લિયર છે? તો ફ્રીક્વન્સી પર જો આ સાઈડ આવી ગઈ તો આ બધા સ્ટેશનો હશે વચ્ચે 100 થી 150 ની વચ્ચે ઘણી બધી આવૃત્તિઓ હશે, ઘણા બધા સ્ટેશનો હશે. 100.1, 100.2, 100.3, 100.4, 100.5. ક્લિયર છે? તો આના વચ્ચે ઘણી બધી ફ્રીક્વન્સીઓ હશે. એ ફ્રીક્વન્સીએ તમને અવાજ ક્લિયર સંભળાશે નહીં. ઓકે, અહીંયા તમને અવાજ કોઈ ક્લિયર સંભળાશે નહીં. અને પ્રવાહ IRMS મેક્સિમમ √2 થશે ત્યારે પાવર અડધો થશે. કઈ રીતે? તો જુઓ, પાવરનો ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ P = I²R. તો સૌથી પહેલા મેં શું કીધું? પ્રવાહ મેક્સિમમ થશે તો પાવર મેક્સિમમ થશે અને અવાજ તમને સારી ક્વોલિટીનો સંભળાશે. કયો પોઈન્ટ? અહીંયા. ઓકે, પ્રવાહ મેક્સિમમ થાય છે તો અહીંયા જુઓ, તો ચલ I આ મેક્સિમમ છે. ઓકે, I²R. તો P મેક્સિમમ થઈ ગયું. ધ્યાનથી જોજો, આ તો ક્લિયર થઈ ગયું મગજની અંદર. ક્લિયર? પ્રવાહ મેક્સિમમ, પાવર મેક્સિમમ, ક્લિયર? ઓકે, હવે પ્રવાહને શું કરવાનું છે? √2 ભાગ્યા √2 થશે. તો પ્રવાહ જ્યારે √2 થશે, IRMS અલ્ટરનેટિંગ કરંટમાં આપણે ભણી ગયા છે. બરાબર, IRMS મેક્સિમમ એટલે કે √2 નો સ્ક્વેર R. આ રીતે આવશે મિત્રો. તો જો અહીં √2 √2 નીકળી જશે.
તો આના પરથી સૂત્ર કયું આવે તો અહીં જ્યાંથી જો તમે ફોર્મ્યુલો કયો આવે P I² RMS સમજો અહીંયા તો સ્ક્વેર રહેવાનો ને જો I maximum સ્ક્વેર અને આ નીચે તો અંડર રૂટ એટલે નીચે ભાગે 2 તો આવશે ક્લિયર છે અંડર રૂટ સ્ક્વેર તો નીકળે પણ 2 તો વધે ને તો 2 તો આવે ને તો આને બરાબર શું લખી શકાય જો આ જો I maximum સ્ક્વેર r ની જગ્યાએ P maximum લખી શકાય તો જુઓ અહીંયા શું લખાય P maximum by 2r આઈડિયા આવી ગયો મિત્રો મીન્સ કે શું થાય કે IRMS મેક્સિમમ પ્રવાહ જ્યારે અંડર રૂટ 2 ગણો થશે અડધો એ વખતે પાવર પણ શું થઈ જશે અડધો બરોબર તો અહીંયા સુધી તમને આટલા પટ્ટામાં અહીંયાથી અહીંના પટ્ટામાં બરોબર અહીંયાથી I નો પટ્ટો જે છે અથવા તો આ બસ સાઈડ વાળો પટ્ટો આ બંને પટ્ટાની વચ્ચે તમને સારો ક્વોલિટીનો સાઉન્ડ મળશે નહીં સારી ક્વોલિટીનો સાઉન્ડ નહીં મળે પણ સારી ક્વોલિટીનો સાઉન્ડ ક્યાં મળશે અહીંયા I maximum એ અહીંયા થોડો ખરાબ મળશે પેલું મેં કીધું ખરખર અવાજ બધું ભેગું આવે ને એ રીતે ક્લિયર છે તો અહીંયા પાવર કેટલો થઈ જશે અડધો તો મિત્રો યાદ રાખવાનો પાવર શું થઈ ગયો અડધો તો P/2 થઈ ગયું હવે વિચારવાનું આ જે પટ્ટો છે જ્યાં પાવર અડધો થાય છે એને શું કહેવાય ધ્યાનથી મિત્રો ખાસ જો તેને સ્ક્રીનશોટ પર પાડી લો તો જોડી ઓકે ચલો એવો પટ્ટો કે જ્યાં પાવર અડધો થાય છે કયો પટ્ટો છે આખો આ પટ્ટો છે ત્યાં નામ આપવાનું ડેલ્ટા ઓમેગા તો તમને એવું થાય કે આ ડેલ્ટા ઓમેગા શું છે તો હાફ પાવર બેન્ડવિડ્થ યાદ રાખવાનું શું છે ડેલ્ટા ઓમેગા હાફ પાવર બેન્ડવિડ્થ ઓકે હાફ પાવર બેન્ડવિડ્થ ડેલ્ટા ઓમેગા જ્યાં પાવર શું થઈ જાય છે અડધો તો મિત્રો શું સમજાવ્યું મેં તમને કે આ એક ફ્રીક્વન્સી ઓમેગા 0 એ હતી એ કઈ ફ્રીક્વન્સી હતી અનુનાદની આવૃત્તિ આ ઓકે આ આવૃત્તિ હતી એ વખતે પ્રવાહ શું થઈ જતો મેક્સિમમ તો અવાજ કેવો હતો સારી ક્વોલિટીનો સંભળાતો પણ જેમ પ્રવાહ ઘટતો હતો પાવર ઘટતો હતો એમ અવાજ શું થઈ જતો ખરાબ થઈ જતો બરાબર એકદમ ગુરગુર અવાજ આવતો હતો એ રીતે ક્લિયર છે તો અહીંયા અવાજની ક્વોલિટી ઘટી જતી હતી અહીંયા અવાજની ક્વોલિટી સારી હતી આમાં આ પટ્ટામાં અવાજની ક્વોલિટી ઘટી જતી આવૃત્તિમાં પણ એ જ રીતે આવે ઓકે ચલો હવે ક્વોલિટી ફેક્ટર મેળવવાનો છે ક્યુ ફેક્ટર મેળવવાનો છે એનું શું સૂત્ર મેળવવાનું છે તો ક્વોલિટી ફેક્ટર બરાબર શું થશે એ ખાસ અહીંયા ધ્યાન આપજો તો ક્યુ ફેક્ટર લખું છું ક્યુ ફેક્ટર બરાબર શું થશે જો સૂત્રો બુકની અંદર તમને મેથેમેટિકલી બહુ લાંબી થિયરી મિત્રો આપેલી છે ઓકે પણ હું તમને શોર્ટમાં જ ક્લિયર કરાવું છું આ રીત પણ તમે પરીક્ષાની અંદર લખી શકો છો બરોબર અને પેલી રીત પણ આપણે એ પણ રીત તમને સમજાવી દઈશું તો ચલો ક્વોલિટી ફેક્ટર બરાબર શું થાય તો યાદ રાખવાનું M અથવા C માંથી પસાર થતો વોલ્ટેજ બરાબર વોલ્ટેજ ભાગ્યા R માંથી પસાર થતો વોલ્ટેજ ઓકે L and C માંથી બરાબર અક્રોસ ધ વોલ્ટેજ L and C ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેમાંથી એક જ લેવાનું છે તો બંનેમાંથી એક વોલ્ટેજ લો તો વોલ્ટેજ કયો પસાર થાય આપણે જાણીએ છીએ IXL ઇન્ડક્ટર માટે કેપેસિટર માટે શું આવે XC આવે ક્લિયર અવરોધમાંથી શું આવે IR આ ક્લિયર છે ઓકે હવે જો મિત્રો આગળ શું થાય આ એક ફોર્મ્યુલા ક્લિયર કરજો તમે આવૃત્તિ મેક્સિમમ તમને ઉદાહરણ દ્વારા પહેલા સ્ક્રીનશોટ પાડી લો ઓકે એટલે તમને આઈડિયા આવી જાય કે આપણે કયું ઉદાહરણ મેં એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું ભીડનો રેડિયો યાદ રાખવાનો ઓકે ચલો અહીંયા જો I કેન્સલ થઈ જશે ખાસ જોજો મિત્રો I શું થઈ જશે અહીંયા કેન્સલ થઈ જશે I કેન્સલ થાય તો શું વધે XL/R વધશે ક્લિયર છે XL/R ચલો XL ની જગ્યાએ શું લખાય ઓમેગા L લખાય તો જોજો XL ની જગ્યાએ હું ઓમેગા L લખીશ ભાગ્યા R ક્લિયર છે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ની જગ્યાએ શું લખાય મિત્રો 1/√LC એ કઈ આવૃત્તિ છે કોણીય આવૃત્તિ બરોબર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોણીય આવૃત્તિ આગળ આપણે ક્લિયર કરી લીધું છે તો ઓમેગા ની જગ્યાએ હું લખીશ √LC L/R ક્લિયર છે હવે જો હું શું કરું છું આ જે L છે L નો √L એમ લખી શકાય બરાબર 2 હોય તો √2 ક્લિયર ચલો √L √C અને R આ રીતે બંનેનો √ અલગ અલગ લખાય એક ઉપર √ હોય એટલે ચલો એક L કેન્સલ થઈ જશે બરાબર આ 1/R બહાર આવી જશે અને √ તો Q ફેક્ટરનો ફોર્મ્યુલા યાદ રાખજો Q ફેક્ટરનો ફોર્મ્યુલો તમારે આવશે કયો 1/R √LC
પાક્કું થઈ ગયું? ક્લિયર છે? ધ્યાનથી જોઈ લો મિત્રો, એકદમ ઈઝી થિયરી. ઓકે, હું એ રીતે જ સમજાવીશ, તમને 100% થિયરી મગજમાં ઉતરી જાય. તો ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલો 1/√LC, આ તમારો ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલો આવી ગયો છે. બરાબર? ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલો બીજો એક પણ ઉદાહરણ છે, બીજી દ્વારા પણ સમજી છે, કારણ આનું આ જ સૂત્ર આપણે તારવણી કરવાની છે. તો જો હું તમને એ પણ ક્લિયર કરાવી દઉં. ચલો, એ પણ વસ્તુ તમને ક્લિયર કરાવી, ધ્યાનથી જોજો. ક્યુ ફેક્ટર મીન્સ કે શું થાય? ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કોણીય આવૃત્તિ ભાગ્યા તમારે શું કરવાનું? હાફ પાવર બેન્ડવિડ્થ. કોણીય આવૃત્તિ એટલે આ ઓમેગા 0 જે આ હતી તે ઓમેગા 0 ભાગ્યા આ કોણીય આવૃત્તિ છે, પેલું v જે હતો એ શું હતું? અનુનાદની આવૃત્તિ હતું. ઓમેગા 0 ભાગ્યા હાફ બેન્ડવિડ્થ એટલે કે ડેલ્ટા ઓમેગા. આવું થશે મિત્રો. ઓમેગા 0 બરાબર શું લખાય? આ જે કિંમત મૂકી એ ઇઝ ઇક્વલ ટુ થશે 1/√LC અને ડેલ્ટા ઓમેગા બરાબર યાદ રાખવાનું છે મિત્રો તમારું સૂત્ર R/L. ઓકે, R/L. ડેલ્ટા ઓમેગા બરાબર હાફ પાવર બેન્ડવિડ્થ R/L. L જે છે મિત્રો શું થતું રહેશે? ઉપર જતા રહેશે. તો શું થશે? આ L ઉપર જાય તો L/√L/√C 1/R. તો ઉપર L ની જગ્યાએ શું લખાય? √L/√L/√C 1/R. L કેન્સલ. અહીંયા આવી ગયા મિત્રો પાછા, ધ્યાનથી જોજો. ઓકે, તો ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલો શું આવશે? 1/R√L/C. ઓકે, ઇઝ ઇક્વલ ટુ Q. આ તમારો જે ફોર્મ્યુલો આવ્યો મિત્રો એ શાનો આવ્યો? ક્યુ ફેક્ટર નો. ઓકે, આપણે અહીંયા ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલો મેળવી લીધો. એક વાત હજુ ફટોફટ રિવિઝન કરાવો, ધ્યાનથી જોજો. આ રીતે તમે તૈયાર કરશો પરફેક્ટ ફીલ કરો. બરોબર? ફિઝિક્સ ને શું કર્યું આપણે? અનુનાદની ઘટના મીન્સ ટુ શું? I મેક્સિમમ થશે. તો I મેક્સિમમ થશે તો આ ફ્રીક્વન્સી તમારો I આ મેક્સિમમ થઈ ગયો. જો ઉપર ગ્રાફની ચોટ અહીંયા I મેક્સિમમ થઈ ગયો. અહીંયા સારો ક્વોલિટીનો સાઉન્ડ મળશે. ક્લિયર છે? એનાથી નીચે આવશો, પ્રવાહ ઘટશે, પાવર પણ ઘટશે. ઓકે, પ્રવાહ અને પાવર બંને ઘટશે. તો એ ફ્રીક્વન્સીએ સારો ક્વોલિટીનો સાઉન્ડ મળશે નહીં. આત્મારામ ભીડેનો રેડિયો લો, તમે ગમે તે લો, આ ફ્રીક્વન્સીએ તમને કોઈ સારો સાઉન્ડ મળશે નહીં. સારો સાઉન્ડ ક્યારે મળશે? આ ફ્રીક્વન્સીએ જ્યારે પ્રવાહ મેક્સિમમ થાય ત્યારે. ઓકે, ત્યારે પાવર પણ મેક્સિમમ થશે. એ કઈ રીતે ક્લિયર કર્યું? મેં તમને કીધું P = I²R. જો I આ મેક્સિમમ થયું તો P પણ મેક્સિમમ થઈ જશે. પણ જ્યારે I/RMS/√2 થયું ત્યારે પાવર શું થઈ ગયો? અડધો થઈ ગયો. ઓકે, હવે એના નીચે તમને એવું થાય આટલા સુધી જ કેમ પટ્ટો જોઈએ? આના નીચે શું થાય? આના નીચેના પટ્ટામાં કોઈ સાઉન્ડ આવશે નહીં. અહીંયા તો થોડો બી સાઉન્ડ આવતો હતો, કોમેન્ટ્રી ગીત બધું ભેગે સંભળાતું હતું તો થોડો સાઉન્ડ આવતો હતો, પણ અહીંયા કોઈ બી સાઉન્ડ આવતો નથી. 100 થી અંદર આ ત્રણ ભાગ પડે છે ને આપણે, 100 હતું, 150 હતું, 200. 100 થી આ સાઈડ એક કે સાઉન્ડ નહીં આવે, 200 થી પેલી બાજુ પણ સાઉન્ડ નહીં આવે. સારી ક્વોલિટીનો સાઉન્ડ અહીંયા આવશે, એનાથી લો ક્વોલિટીનો સાઉન્ડ આની વચ્ચે આવશે. મીન્સ કે આટલો ગ્રાફ. હવે એક હજુ એક ટોપિક મારે સમજાવવાનું, ધ્યાનથી જોજો. શું કરવાનું? હવે તમે વિચારો આ બંને હું ઘટાડી, આને ઘટાડું, આટલો ભાગ છે ને, આટલો પહોળો ભાગ છે, બરાબર? અહીંયા સારી ક્વોલિટીનો સાઉન્ડ આવતો નથી. પણ જો આ હું હાફ પાવર બેન્ડવિડ્થ ડેલ્ટા ઓમેગા નામ ઘટાડું, સમજો આમ ઘટાડું તો શું થશે? ઘટાડું તો જો આ રીતનો આલેખ મળશે. ધ્યાનથી જોજો મિત્રો. એક વખત ફરીથી આની અંદર થોડું આપણે વધારે રફ કામ કરી છે. ચલો શું કરવાનું છે? ઘટાડવાનું છે. એટલે તમને આવો આલેખ મળે, થોડો પાતળો. ઓકે, તો મીન્સ કે શું થશે? જેટલો અનુનાદની તીક્ષ્ણતા જેટલો ધારદાર વધારે હોય, જેટલી તીક્ષ્ણતા વધારે હોય એટલો સાઉન્ડની ક્વોલિટી કેવી હોય? સારી હશે. તો સિમ્પલ જ છે ને. આમ તીક્ષ્ણતા છે, જે આટલો ભાગ છે અહીંયા મહત્તમ, તો અહીંયા સાઉન્ડની ક્વોલિટી શું હશે? સારી હશે. આગળનો ભાગ કેવો હતો? આટલો પહોળો હતો, બરાબર? અહીંયા સાઉન્ડની ક્વોલિટી સારી નથી. પણ જેટલો ભાગ નાનો થશે એટલે અનુનાદની તીક્ષ્ણતા જેટલી વધારે એટલો સારી ક્વોલિટી સંભળાશે, બરાબર? સારી ક્વોલિટીનું સાઉન્ડ તમને સંભળાશે. ક્લિયર છે? તો આપણે શું ઘટાડવાનું છે? હાફ પાવર બેન્ડવિડ્થ. આના આખું ઘટાડશો એટલે આ વધારે આમ 100 આકાર થઈ જશે. ક્લિયર છે? આમ તો અહીંયા પણ સાઉન્ડની ક્વોલિટી તમારી સારી હશે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? પહેલા ભાગ પહોળો હતો તો આમ થતું હતું, ત્યાં સાઉન્ડની ક્વોલિટી ઉપર મેક્સિમમ ટોચ ઉપર જ તમારે સારી ક્વોલિટી આવતી હતી. આ નીચેનો જે પહોળો ભાગ છે ત્યાં સારી ક્વોલિટી સાઉન્ડની નથી આવતી. પછી શું કર્યું? નીચેનો ભાગ આમ ઘટાડી દીધો તો આ રીતે થઈ જશે. આ રીતે ટાવર આકાર
ઓકે તો અહીંયા સાઉન્ડની ક્વોલિટી જે હશે એ શું હશે સારી હશે જેમ જેમ તમે નીચે આવશો એમ સાઉન્ડની ક્વોલિટી ઘટતી જશે ઓકે મિત્રો આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું ઓકે ત્યારથી જોઈ લેવાનું એક વખત રિવિઝન કરી લેવાનું બરાબર વિડિયો 1 થી 2 વાર જોશો તો જ ક્લિયર થશે મેં તમને બહુ સારું એક ઉદાહરણ પણ આપ્યું છે કે આત્મારામ તુકારામ બેડીને યાદ કરો તો થિયરી પરફેક્ટલી તમને યાદ રહી જશે ઓકે આગળની થિયરી પણ આવી જ જોઈશું નેક્સ્ટ